કેમેસ્ટ્રીનો ચોથો લેક્ચર બરોબર. દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટમ મિકેનિક્સ, તરંગ યંત્રશાસ્ત્ર. એમાં જે ચોથો લેક્ચર લેવાનો છે. ગઈકાલે હર્મિશિયન ઓપરેટરને કહેવાય, હર્મિશિયન કારક કોને કહેવાય એની આપણે વાત કરતા હતા. હર્મિશિયન કારકની અંદર અગત્યની ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની હતી કે જે કારક હર્મિશિયન શરતનું પાલન કરે એ કારકને હર્મિશિયન કારક કહેવાય. હર્મિશિયન શરત શું હતી એ પણ તમને ખ્યાલ છે. હર્મિશિયન શરત એટલે હર્મિશિયન કારક ત્યારે જ કહેવાય કે જ્યારે હર્મિશિયન શરતનું પાલન કરે. હર્મિશિયન શરત એટલે બે જુદા જુદા તરંગ વિધેય લેવાના અને કારક છે એને બંને તરંગ વિધેય વચ્ચે મૂકી અને બંને તરંગ વિધેયનો ક્રમ ચેન્જ કરી અને વારાફરતી ચેક કરવાનું. દાખલા તરીકે હર્મિશિયનની લાક્ષણિકતા જો જોવી હોય તો હર્મિશિયન કારક એટલે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બે જુદા જુદા વિધેય આપણે સાઈ અને ફાઈ લઈ છીએ અને કારક એ છે. હવે એક વખત કારક એ જે છે એ પહેલા ફાઈ ઉપર ઓપરેટ થાય છે અને સેકન્ડ ટાઈમ્સ જે કારક એ છે એ સાઈ ઉપર ફર્સ્ટ ટાઈમ ઓપરેટ થાય છે. તો આ રીતે કારક છે એ બે જુદા જુદા ક્રમમાં જો ઓપરેટ થાય છે. અહીંયા કારક એ જે છે એ ફાઈ ઉપર પહેલા ઓપરેટ થાય છે, અહીંયા છે જે છે એ સાઈ ઉપર પહેલા ઓપરેટ થાય છે. તો આ બંને રિઝલ્ટ જો સરખા આવતા હોય તો એ કારકને હર્મિશિયન કારક કહેવાય. આ હર્મિશિયન કારક છે d²/dx². d/dx હર્મિશિયન કારક નથી એ પણ આપણે ચેક કર્યું હતું. અને ત્યાર પછી હર્મિશિયન કારકના આઈગન મૂલ્યો વાસ્તવિક હોય છે એ ચેક કર્યું હતું. અને જુદા જુદા આઈગન મૂલ્યો માટેના આઈગન વિધેયો એકબીજાને ઓર્થોગોનલ હોય છે. ત્યાં સુધીની વાત કરી હતી. હવે આજે અગત્યની જે વાત કરવાની છે એ કારકનું કોમ્યુટેશન રિલેશનશિપ. કોમ્યુટ કારક ક્યારે કહેવાય? બે કારકો એકબીજાને કોમ્યુટ ક્યારે કહેવાય? બે કારકો એકબીજાને કોમ્યુટ ક્યારે કહેવાય? આ બાબત ખાસ સમજવાની છે. બે કારક એકબીજાને કોમ્યુટ ક્યારે કહેવાય? તો એ કોમ્યુટેશન રિલેશનશિપ, કોમ્યુટેટર શરતનું પાલન કરે તો એ એકબીજાને કોમ્યુટ કહેવાય. દાખલા તરીકે મારે કારક એ અને બી ચેક કરવા છે એકબીજાને કોમ્યુટ છે કે નહીં. તો એના માટેની કોમ્યુટેશન શરત આ થાય: કારક એ, કારક બી અને એ કોઈ એક ફંક્શન લેવાનું fx. આનો મતલબ એવો થાય કે fx ક્રિયા વિધેય પર fx જે વિધેય છે તરંગ વિધેય એના ઉપર પહેલા કારક બી જે છે એ ઓપરેટ થશે, ઓપરેટર બી ઓપરેટ થશે. એનું જે કંઈ પરિણામ મળશે એના ઉપર ઓપરેટર એ ઓપરેટ થશે. તો એ બી fx બરાબર બી એ fx, એ બી fx બરાબર બી એ fx જો આવતું હોય, આનો મતલબ આવો થાય કે કારક જે છે એના ઉપર પહેલા બી ઓપરેટ થશે અને ત્યાર પછી કારક એ જે છે એ ઓપરેટ થશે. કારક એ જે છે એ ઓપરેટ થશે. અહીંયા ખાસ અગત્યનું, કારક એ પહેલા ફંક્શન fx પર ઓપરેટ થશે અને એનું જે કંઈ પરિણામ મળશે એના ઉપર કારક બી ઓપરેટ થશે. આ બે જો સરખા આવતા હોય તો આપણે એવું કહેવાય. આનો મતલબ એવો થાય કે આ ટર્મને જો આ બાજુ લાવશો તો એ બી fx માઇનસ બી fx. આનો બે જો સરખા હોય તો આનો જવાબ કેટલો આવે? એ બી fx માઇનસ બી fx ઇઝ ઇક્વલ ટુ 0 આવે. ધેન યુ કેન સે a and b આર કોમ્યુટ ટુ ઇચ અધર. બંને એકબીજાને કોમ્યુટ છે એવું કહેવાય. એવું આવું કહી શકાય. એ એન્ડ બી આર કોમ્યુટ ટુ ઇચ અધર. બરોબર, આને કોમ્યુટ કહેવાય. અને જો એ બી fx માઇનસ બી fx આ બંને પરિણામો જો જુદા જુદા આવતા હોય, ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો એને નોન કોમ્યુટ કહેવાય. બંને એકબીજાને કોમ્યુટ થતા નથી, નોન કોમ્યુટ કહેવાય એ એન્ડ બી. તો એના માટે ચોક્કસ કોમ્યુટ વેલ્યુ હશે, કોમ્યુટ કિંમત હશે.
આ જે જવાબ આવે કિંમત હોય એ કિંમત લખવી પડે, બરોબર? આ કિંમત છે એ તમારે લખવી પડે. એટલે આ રીતે આપણે જે છે આ કોમ્યુટેશન રિલેશનશિપ પ્રમાણે બે કારક એકબીજાને કોમ્યુટ છે કે નહીં એની વાત કરવાની છે, અને જો કોમ્યુટ ન હોય તો એની કોમ્યુટેશન વેલ્યુ જે છે એ ફાઇન્ડ આઉટ કરવી પડે. એટલે ખૂબ જ અગત્યની વાત કરીએ તો ફંક્શન તમારે જાતે લેવાનું છે, બરોબર? દાખલા તરીકે તમારે d/dx અને x ચેક કરવો હોય એકબીજાને કોમ્યુટ છે કે નહીં, તો આ રીતે લખાય. જો કોમ્યુટેશનને દર્શાવાય આ રીતે, બે a કોમ્યુટ b આમ લખાય, કારક a કોમ્યુટ કારક b ઇઝ ઇક્વલ ટુ 0 આમ લખાય. આને વિસ્તારપૂર્વક લખવું હોય તો આમ લખાય, ab fx માઇનસ bafx ઇઝ ઇક્વલ ટુ 0. આમ કોમામાં લખવાનું, a કોમા b. આ કોમ્યુટ કારકને દર્શાવવા માટે a કોમા b લખવાનું. આ ફંક્શન સામાન્ય ભાગ લેશો તો આમ પણ લખી શકાય, ab માઇનસ ba કારકની સિમ્બોલ, અને ફંક્શન બાર fx અલગથી લખી શકો, આમ પણ લખી શકો. આમ કોમામાં દર્શાવે. ધારો કે આ બે કારક એકબીજાને કોમ્યુટ છે કે નહીં મારે ચેક કરવું હોય, d/dx અને x, તો એના માટે મારે ફંક્શન લેવું પડે. સાઈ બરાબર હું ધારો કે sin x લઈ લઉં, અથવા fx બરાબર sin x લઈ લઉં ફંક્શન. તો એ કેસમાં મારે આ રીતે ચેક કરવું પડે, d/dx ઇન્ટુ x, અહીંયા sin x માઇનસ x પહેલાં લખો, પછી d/dx અને sin x. આ રીતે આ બંને કિંમત જે છે એ સરખી 0 આવે, આનો ડિફરન્સ, તો એ કોમ્યુટ કહેવાય. અહીંયા પહેલાં x આના ઉપર ઓપરેટ થશે એટલે x sin x જ રહેશે, ગુણાકારમાં છે એટલે x sin x જ આવશે. d/dx x sin x માઇનસ અહીંયા x sin x નું cos x થઈ જાય, આ રીતે. હવે નેક્સ્ટ ટાઈમ તમારે d/dx ને આનું વિકલન કરવાનું, એટલે એક વખત x ને અચળ રાખવાનો, sin x નું વિકલન cos x થાય એટલે x cos x થશે. બીજી વખત તમારે અહીંયા જે છે ગુણાકારમાં છે એટલે સરવાળો કરવાનો, બીજી વખત તમારે sin x ને અચળ રાખવાનું, x નું વિકલન કરવાનું, x ની સાપેક્ષમાં વિકલન 1 થઈ જાય એટલે sin x અચળ માઇનસ x આનો ગુણાકાર થશે આની સાથે એટલે x cos x બરાબર જવાબ તમારો sin x આવશે. અને sin x જે છે એ ફંક્શન છે fx અથવા psi છે, અથવા ઓર યુ કેન સે fx, જે આપણે ધારેલું ફંક્શન છે એ છે. જો એટલે અહીંયા આગળ જે કંઈ વેલ્યુ છે આ નોન કોમ્યુટ કહેવાય, ફંક્શન અહીંયા પાછું મળે છે, આ વેલ્યુ જે છે એ 1 આવે, કોમ્યુટેશન વેલ્યુ. આપણે જો આન્સર 0 આવતો હોય ને તો એ જે છે એ કોમ્યુટ કહેવાય, પણ અહીંયા વેલ્યુ જો 1 આવે છે, આ fx ફંક્શન છે એની સાથે અહીંયા 1 આવે છે, આન્સર 0 નથી આવતો, sin x આવે છે. અહીંયા ગુણાકારમાં જે આવે એને એની કોમ્યુટેટર વેલ્યુ કહેવાય. એટલે આને ચેક કરવાનું છે. એ માટે આપણે એક અગત્યની ત્રીજું જે એક થિયરમ છે, ગઈકાલે 2 થિયરમ જોયા હતા હર્મિશિયન કારકને લગતા. આજે ત્રીજું જે થિયરમ જોવાનું છે પ્રમેય, બે કારકો A અને B કોમ્યુટ થતા હોય તો બે કારકો કોમ્યુટ થતા હોય તો તેમના આઈગન વિધેય સરખા હોય. આ આપણે સાબિત કરવાનું છે. જો બે કારક એકબીજાને કોમ્યુટ થતા હોય તો તેમના આઈગન વિધેય જે છે એ સરખા હોય. આના માટે આપણે ધારો કે કારક A નું આઈગન વિધેય psi લઈએ. કારક A નું આઈગન વિધેય psi I લઈએ.
કીધું છે બે કારક એકબીજાને કોમ્યુટ થતા હોય તો એમના આઈગન વિધેય સરખા હોય, એટલે અહીંયા એ અને બી કોમ્યુટ થઈ જાય તો એ અને બી ના આઈગન વિધેય સરખા હોવા જોઈએ, એટલે કે એનું આઈગન વિધેય પણ સાયા આવવું જોઈએ, બી નું આઈગન વિધેય પણ સાયા આવવું જોઈએ. આપણે એવું ધારી લઈએ કે એનું આઈગન વિધેય સાયા છે, એનો મતલબ આવો થાય કે એ સાયા ઇઝ ઇક્વલ ટુ એ આઈગન કિંમત આઈગન વેલ્યુ સાયા એ વિધેય આમ પાછું મળતું હોય, બરોબર. તો આને કહેવાય સાયા ને કારક એનું આઈગન વિધેય કહેવાય, જ્યાં એ આઈગન મૂલ્ય છે, આઈગન મૂલ્ય છે. ટૂંકમાં કહીએ તો એ હવે અહીંયા ધારો કે આપણે કારક એ અને બી કોમ્યુટ છે, તો આપણે એવું સાબિત કરવું છે કે આઈગન વિધેય સમાન હોય, એટલે કારકો એ અને બી કોમ્યુટ થાય છે, માટે આપણે અગાઉ તમને બતાવ્યું એમ કોમ્યુટેશન રિલેશનશિપ તમે લખી શકો, એસ આઈ બી સાઈ એ બી સાઈ આઈ ઇઝ ઇક્વલ ટુ બી એસ આઈ આઈ. આ કોમ્યુટેશન રિલેશનશિપ છે. પહેલા અહીંયા ઓપરેટર બી જે છે એ પહેલા ફંક્શન સાઈ આઈ ઉપર ઓપરેટ કરે, એનો જે કંઈ જવાબ આવે એ જ સેમ જવાબ જો ઓપરેટર એ પહેલા ફંક્શન સાઈ આઈ ઉપર ઓપરેટ કરતો હોય તો સેમ જવાબ આવવો જોઈએ. આ રીતે લખી શકાય. આપણે જો અહીંયા ઓલરેડી ધારી જ લીધું છે કે ભાઈ કારક એનું આઈગન વિધેય સાઈ આઈ છે, હવે સાબિત એ કરવાનું છે કે કારક બી નું પણ આઈગન વિધેય સાઈ આઈ છે, તો જ આપણે કહી શકીએ કે એને બી કોમ્યુટ થતા હોય તો તેમના આઈગન વિધેય સરખા હોય, એટલે કે એનું જે આઈગન વિધેય છે એ જ આઈગન વિધેય બી નું આવવું જોઈએ. કારક બી આ તમને ખબર છે એસ આઈ આઈ, આ જે વેલ્યુ છે આની કિંમત તમને ખબર છે, એસ આઈ આઈ ની કિંમત અહીંયા લખી છે ઇક્વેશન 1 પ્રમાણે, બી એ આઈ સાઈ આઈ. હવે અગેન તમને ખ્યાલ આવી ગયો કે એ આઈ સાઈ આઈ જે છે એમાં એ આઈ આઈગન કિંમત છે, જે અચળ છે બહાર આવશે. કારક બી જે છે એ સાઈ આઈ ઉપર ઓપરેટ કરે તો આ રીતે આવે, અને અહીંયા આ બાજુ જે છે તમે આમ લખો છો આને બ્રેકેટમાં કારક એ અને બ્રેકેટમાં બી સાઈ આઈ, તો આનો મતલબ એવો થાય કે આ આખું જે છે ને આ કારક એ છે, એ કારક ગણો, કારક એ છે, અને આ આખું છે ને એ આઈગન વિધેય ગણાય, આ આખું આઈગન વિધેય ગણાય. કોના માટે? કારક એ માટે. જેમ આપણે એ સાઈ બરાબર એ આઈ સાઈ આઈ લખીએ છીએ એ જ રીતે એ બી સાઈ આઈ આ એનું જે છે ને આઈગન કિંમત કહેવાય, આઈગન મૂલ્ય, અને આ જે છે ને એ વિધેય પાછું મળે છે, જો આઈગન વિધેય. એટલે આવું લખી શકાય. અહીંયા તમારે જો અહીંયા અગત્યનું આના ઇન્ટરપ્રિટેશન લખવું હોય તો આ સમીકરણ શું દર્શાવે છે, તો તમે આવું લખી શકો કે બી સાઈ આઈ, આ સમીકરણ 2 પરથી બી સાઈ આઈ એ કારક એનું આઈગન વિધેય છે. કે જેનું આઈગન મૂલ્ય એઆઈ છે, આઈગન મૂલ્ય એઆઈ છે. આ ત્યારે જ શક્ય બને, આ ત્યારે જ શક્ય બને જ્યારે બી સાઈ આઈ એ સાઈ આઈ ના ગુણાંકમાં હોય. બી સાઈ આઈ ની કિંમત છે ને એ સાઈ આઈ ના મલ્ટિપલમાં હોય, અર્થાત આનો મતલબ આવો થાય કે બી સાઈ આઈ ઇઝ ઇક્વલ ટુ બી આઈ સાઈ આઈ, આ સાઈ આઈ ના ગુણાંકમાં હોય. હવે આના ઉપરથી તમે કહી શકો
કે psi એ કારક બી નું આઈગન વિધેય છે. આના ઉપરથી શું કહી શકાય? આઈગન મૂલ્ય ભલે જુદા જુદા હોય પણ psi એ કારક બી નું આઈગન વિધેય છે. જો અગાઉ આપણે શું કીધું હતું? psi એ કારક એ નું આઈગન વિધેય છે અને હવે શું કહીએ છીએ? psi એ કારક બી નું પણ આઈગન વિધેય છે. જુઓ, એનું આઈગન વિધેય આપણે psi લીધું હતું, અહીંયા ધારી લીધું હતું. એનું આઈગન વિધેય જે છે એ psi ધારી લીધું હતું. અહીંયા સાબિત શું કર્યું? psi એ કારક બી નું આઈગન વિધેય છે. આનો મતલબ આવો થાય કે જો એ અને બી એકબીજાને કોમ્યુટ થતા હોય, બે કારકો એ અને બી એકબીજાને કોમ્યુટ હોય તો તેમના આઈગન વિધેય સરખા હોય. જો બંનેના આઈગન વિધેય psi આવે છે, સાબિત થઈ ગયું. એ અને બી એકબીજાને કોમ્યુટ હોય તો તેમના આઈગન વિધેય સરખા હોય. કયું વાક્ય સાચું છે કે આવું ગમે તે રીતે તમને MCQ માં અલગ અલગ રીતે પૂછી શકે. ચોથું થિયરમ આવું છે: જો ઓર્થોગોનલ વિધેય psi નું એક જૂથ અસ્તિત્વ ધરાવતું હોય જો ઓર્થોગોનલ વિધેય psi નું એક જૂથ અસ્તિત્વ ધરાવતું હોય કે જેવો કારકો એ અને બી ના આઈગન વિધેય હોય, તો આ કારકો કોમ્યુટ થાય. ખૂબ જ અગત્યનું થિયરમ છે કે જો psi નું ઓર્થોગોનલ વિધેય psi નું એક જૂથ અસ્તિત્વ ધરાવતું હોય કે જેવો કારકો એ અને બી ના આઈગન વિધેય હોય, એટલે કે એ અને બી ના આઈગન વિધેયો સમાન થયા. જો psi છે એ અને બી નું આઈગન વિધેય છે તો એ બંને એકબીજાને કોમ્યુટ કહેવાય. આગળનું થિયરમ જુઓ, એ અને બી કોમ્યુટ હોય તો એમના આઈગન વિધેય સમાન હોય. હવે આ થિયરમ શું કહે છે કે આઈગન વિધેય જો સરખું હોય બે કારક માટે તો એ એકબીજાને કોમ્યુટ હોય. એટલે કે આગળનું જે થિયરમ છે એનું ઓપોઝિટ. આગળનું જે થિયરમ છે એમાં એવું પ્રૂવ કરવાનું હતું કે એ અને બી કોમ્યુટ હતા એટલે એના આઈગન વિધેય સરખા છે. psi એ બંનેનું આઈગન વિધેય છે. બંને કારકો એકબીજાને કોમ્યુટ છે એ તમને આપી દીધું છે. તમારે ફક્ત એ બંને એકબીજાને એના આઈગન વિધેયો સમાન છે આ સાબિત કરવાનું હતું. આ થિયરમ 2 માં આઈગન વિધેય સમાન છે એવું કીધું છે તો તમારે એ બંને કારક એકબીજાને કોમ્યુટ છે આવું સાબિત કરવાનું. એટલે ટૂંકમાં કહીએ તો આગળનું જે થિયરમ હતું એનું ઓપોઝિટ અહીંયા થશે. આગળનું જે કંઈ થિયરમ છે એનું ટોટલી ઓપોઝિટ જે છે અહીંયા તમારે સાબિત કરવાનું. આગળ જે આપેલો હતો એ વસ્તુ એ સાબિત કરવાની અને આગળ જે સાબિત કર્યું એ વસ્તુ અહીંયા આપી દીધી છે. એટલે હવે આ કેવી રીતે સાબિત કરશો? જુઓ, ધારો કે psi ના જૂથમાંનું પસંદ કરેલ એક વિધેય phi છે. જ્યાં phi બરાબર સિગ્મા i ci psi i. આ આપણે એક વિધેય phi લઈ લઈએ. આ વિધેયની કોમ્યુટેટર એ બી સાથેની ક્રિયા કરવાથી
સાથેની ક્રિયા કરવાથી શું થશે જો ચેક કરો એ કોમ્યુટ બી આની સાથે આપણે ફાઈની ક્રિયા કરીએ તો આને લખાય કેવી રીતે એ બી માઇનસ બી એની સાથે અહીંયા 5 મલ્ટીપ્લાયમાં આ રીતે આપણે લખીએ છીએ બરાબર એના બરાબર 5 ની જગ્યાએ કિંમત મૂકી દો એ બી માઇનસ બી 5 ની જગ્યાએ આપણે સિગ્મા આઈ સી આઈ સાઈ આઈ આપેલ છે આને આ રીતે લખી શકાય ફંક્શનને બંને સાથે મલ્ટીપ્લાય કરવાનું એ બી સિગ્મા આઈ સી આઈ સાઈ આઈ માઇનસ બી સિગ્મા આઈ સી આઈ સાઈ આઈ આ રીતે બંને એકબીજાને કોમ્યુટ છે માટે હવે આ કેસની અંદર સી આઈ જે છે એને આગળ લઈ લ્યો અચળ ટર્મને એ બી આઈ સી આઈ સાઈ આઈ માઇનસ બી એ આઈ સી આઈ સાઈ આઈ આ કેસમાં આને આમ લખો એ બી સાથે મલ્ટીપ્લાય કરો સી આઈ આગળ લઈ લો એ બી એમાં પહેલાં કારક બી ઓપરેટ કરો સાઈ આઈ સાથે આ રીતે માઇનસ આમાં પણ સિગ્મા આગળ લઈ લો સિગ્મા આઈ સી આઈ વેલ્યુ પણ આગળ લઈ લો બી બાર રહેશે જૂથમાં અહીંયા એ આવશે આ રીતે પરંતુ તમને ખબર છે કે અહીંયા પરંતુ એ સાઈ આઈ બરાબર એ આઈ સાઈ આઈ અને બી સાઈ આઈ બરાબર બી આઈ સાઈ આઈ માટે તમે આ ઇક્વેશનને આ રીતે લખી શકશો જુઓ એક નંબરના સમીકરણને એ બી માઇનસ બી એ 5 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા આઈ સી આઈ આ એ જે છે એઝ ઇટ ઇઝ અંદર જે બી સાઈ આઈ છે એની જગ્યાએ આ સ્મોલ બી આઈ સાઈ આઈ આ જ રીતે માઇનસ સિગ્મા આઈ સી આઈ બી એઝ ઇટ ઇઝ આ એ સાઈ આઈની જગ્યાએ એ આઈ સાઈ આઈ આ રીતે લખી શકો હવે આમાં સિગ્મા આઈ આ સી આઈ આઈગન કિંમત છે 12 બી આઈ અચળ લઈ લ્યો એટલે કૌંસમાં બાકી રહેશે એ સાઈ આઈ માઇનસ અહીંયા પણ સિગ્મા આઈ સી આઈ એ આઈ આગળ લઈ લો એટલે બ્રેકેટમાં બાકી રહેશે બી સાઈ આઈ આ રીતે હજી તમને ખબર છે આ એ સાઈ આઈ એટલે શું થાય અને બી સાઈ આઈ એટલે શું થાય એ તમને ખબર જ છે વોટ ઇઝ એ સાઈ આઈ તો એ સાઈ આઈ બરાબર સ્મોલ એ આઈ સાઈ આઈ હજી જો આને આગળ લખવું હોય તો આ રીતે લખી શકાય આને હું કન્ટિન્યુ કરું છું અહીંયા સિગ્મા આઈ સી આઈ એની સાથે બી આઈ છે આ એ સાઈ આઈ ની જગ્યાએ આપણે લખી દઈએ આઈ અને અહીંયા આવશે એ આઈ સાઈ આઈ લખી દઈએ માઇનસ સિગ્મા આઈ સી આઈ પછી એ આઈ છે એની સાથે અને આ બી સાઈ આઈ છે એની જગ્યાએ બી આઈ સાઈ આઈ બી સાઈ આઈ છે એની જગ્યાએ બી આઈ સાઈ આઈ આવશે બી સાઈ આઈ છે એની જગ્યાએ બી આઈ સાઈ આઈ આવશે તો આપણે આ રીતે લખી શકીએ અહીંયા બી આઈ સાઈ આઈ જો હવે બંનેમાં અચળ ટર્મ છે સાઈ આઈ તો સાઈ આઈને બ્રેકેટની બહાર લખો સિગ્મા આઈ બી આઈ એ આઈ માઇનસ સિગ્મા આઈ એ આઈ બી આઈ અહીંયા સી આઈ પણ મલ્ટીપ્લિકેશનમાં છે જ બંને જગ્યાએ આ બ્રેકેટની બહાર અહીંયા સાઈ આઈ લખી દો
હવે જો અંદરની કિંમત આ બંને સરખી છે એટલે આ વેલ્યુ 0 થશે. 0 થશે એટલે સિગ્મા આઈ સી આઈ આ 0 કિંમત થશે. 0 થશે એટલે બધી જ કિંમત છે એ 0 થઈ જશે. અને આ 0 થતી હોય, આ બેનો જવાબ જો 0 આવતો હોય તો આપણે એવું કહી શકીએ કે એ એન્ડ બી આર કોમ્યુટ ટુ ઈચ અધર. એ અને બી એકબીજાને કોમ્યુટ છે એવું કહેવાય. હવે જો આગળનો થિયરમ ટોટલી ઓપોઝિટ છે. આગળ એવું કીધું હતું કે એ અને બી કોમ્યુટ હોય તો એના આઈગન વિધેય સરખા હોય. એટલે આપણે એવું પ્રૂવ કર્યું હતું કે એનું આઈગન વિધેય સાઈ છે, બીનું આઈગન વિધેય સાઈ છે, એને બી કોમ્યુટ હતા. અહીંયા તમને એવું આઈગન વિધેય સરખું આપી દીધું છે કે જો બે કારકના આઈગન વિધેય સરખા હોય તો એવું એકબીજાને કોમ્યુટ થતા હોય. એટલે આ રીતે આપણે જે છે એ સાબિત કરી દીધું છે. આ રીતે આપણે જે થિયરમ છે, ચોથો નંબરનું જે થિયરમ અગત્યનું, એ આ રીતે સાબિત કરી શકીએ. માટે ફાઈ એ એક પસંદ કરેલું વિધેય છે. એટલે તમે કહી શકો કે અહીંયા એ અને બી એકબીજાને કોમ્યુટ છે. માટે એ બી અહીંયા જો લખવું હોય તો આમ લખી શકો તમે. એ બી માઇનસ બી એ ફાઈ ઇઝ ઇક્વલ ટુ 0. કારણ કે ફાઈ તો એક પસંદ કરેલ વિધેય છે. એટલે આ રીતે આમ ટૂંકમાં સાબિત કરી શકો એ બી માઇનસ બી એ બરાબર 0. બરાબર, ખૂબ જ સરળ છે, એકદમ સિમ્પલ વસ્તુ છે. અહીંયા થોડું તમને ક્રમમાં લખી દો એટલે વધારે ખ્યાલ આવશે. અહીંયા જે છે ને આપણે બે વસ્તુ સામાન્ય લઈ લઈ. આજે લાઈન લખું છું, અહીંયા બે વસ્તુ સામાન્ય લઈ લઈ. કઈ કઈ બે વસ્તુ? અહીંયા આપણે જો અહીંયા બે વસ્તુ આપણે સામાન્ય લઈ લીધી. ધારો કે આ જ વસ્તુ અહીંયા ફરીથી તમને હું લખીને બતાવું છું. આ જે ઇક્વેશન છે, અહીંયા જે ઇક્વેશન આને આપણે લખીએ છીએ આગળ. આ ઇક્વેશનને સિગ્મા સીઆઈ બીઆઈ છે, એઆઈની જગ્યાએ આપણે આમ લખીએ છીએ. જુઓ, આને કન્ટિન્યુ કરીએ છીએ. સિગ્મા આઈ સીઆઈ બીઆઈ અને અહીંયા એઆઈ સાઈ આવી જશે આની જગ્યાએ. માઇનસ સિગ્મા સીઆઈ એઆઈ અને અહીંયા બીઆઈ સાઈ આવી જશે. બરોબર, પછી આપણે શું કરીએ છીએ તો કે સાઈ આઈ કોમન લઈ લઈએ છીએ અને સીઆઈ ને સિગ્મા કોમન લઈ લે એટલે વધારે ખ્યાલ આવશે. જો સિગ્મા આઈ સીઆઈ કોમન લઈ લે એટલે કૌંસમાં અહીંયા બીઆઈ બાકી રહેશે, એઆઈ માઇનસ એઆઈ બીઆઈ, અહીંયા એઆઈ બીઆઈ કૌંસની બહાર સાઈ આઈ. આ રીતે એટલે તમને તરત જ ખ્યાલ આવી જશે કે અંદરની કિંમત બીઆઈ એઆઈ માઇનસ એઆઈ બીઆઈ એ 0 થશે. માટે સિગ્મા સાઈ આઈ સીઆઈ 0 સાઈ આઈ બરાબર 0. માટે એ અને બી કોમ્યુટ કહેવાય એકબીજાને. ચાલો એના પછીનું જે થિયરમ છે, અગત્યનું થિયરમ, એની વાત કરીએ. ધારો કે બે હર્મિશન કારકો એ અને બી છે. ધારો કે બે હર્મિશન કારકો છે તથા કારક બી એ કારક એ સાથે કોમ્યુટ છે.
psi1 અને psi2 એ કારક બી ના આઈગન વિધેયો છે. psi1 અને psi2 psi1 અને psi2 એ કારક બી ના આઈગન વિધેયો હોય તથા A1 અને A2 તેમના અનુક્રમે આઈગન મૂલ્ય હોય તો સંકલન psi1 કોમ્પ્લેક્સ કોન્જુગેશન b psi2 d tau બરાબર 0 આ સાબિત કરવાનું છે. d tau બરાબર કેવી રીતે સાબિત કરશો? હવે ખાસ આ થિયરમ જે છે છેલ્લું થિયરમ છે. ટોટલ 5 પ્રમેય છે. માટે આપણી પાસે a psi1 બરાબર a1 psi1 a psi2 બરાબર a2 psi2 છે. એ કારક a અને b ના આઈગન વિધેય છે એવું કહેવાય. psi1 અને psi2 બંને કારક a અને b ના આઈગન વિધેય ગણાય છે. તો આનું સંકલન માટે ધારો કે આનું સંકલન કરીએ તો કેવી રીતે સંકલન કરશું? આવું વિચારીએ આપણે કે ભાઈ psi1 સ્ટાર બી કારક આ સંકલન આપણે વિચારીએ છીએ, ઉપરથી લખતા નથી. a psi2 d tau બરાબર psi1 સ્ટાર બી. હવે આ a psi2 છે એની જગ્યાએ શું લખી શકાય? ઉપરના સમીકરણ પરથી a2 psi2 આ લખી શકાય. a2 psi2 d tau બરાબર a2 બ્રેકેટની બહાર લખીએ એટલે અહીંયા 1 સ્ટાર ઇન્ટુ b psi2 d tau આ સંકલન આપણે વિચારીએ. હવે કારક a અને b કોમ્યુટ કરે આથી શું લખી શકાય? કારક a અને b કોમ્યુટ છે હોવાથી તમે આવું લખી શકો. જુઓ psi1 સ્ટાર b a psi2 d tau આ જ કિંમત લખે છે ઉપરની જ આ જ કિંમત. આના બરાબર psi1 સ્ટાર a ને b કોમ્યુટ છે એટલે તમે આ ક્રમ ચેન્જ કરી શકો. અહીંયા જે b a b b a લખ્યા છે એના બદલે a b લખવાના. અહીંયા a કોમ્યુટ b આ રીતે આ બે સરખા થાય કારણ કે એ બી કોમ્યુટ છે એટલે આ બી ક્રમ ચેન્જ કરો બી એ અને અહીંયા એ બી તો એ બંને સરખા થશે કારણ કે બંને એકબીજાને કોમ્યુટ છે. એટલે આપણે છે ને બી છે એને જૂથમાં લઈએ સાઈની સાથે.
આ રીતે B/2 અહીંયા આપણે આને લીધે ડી ટાઉ આના બરાબર આવું લખી શકાય. હવે આ ટર્મને પહેલા લખું છું હું B/2 ને, ખાસ ધ્યાન રાખજો. ક્રમ ચેન્જ કરું છું. વચ્ચે ઓપરેટર એ છે. આ બે ફંક્શન છે એવું સમજી લ્યો. આ એક ફંક્શન છે, આ ઓપરેટર એ છે, અને આ બીજું ફંક્શન છે ψ1 એને લાસ્ટમાં લખું. આમ હું ચેન્જ કરું છું. આનું કારણ છે કે ઓપરેટર એ હર્મિશિયન છે એટલે આમ લખી શકાય. આ બે ફંક્શનને ચેન્જ કરો, અથવા એ અને બી હર્મિશિયન છે. હર્મિશિયન છે એવું તમને કીધું છે. જો બે કારક હર્મિશિયન હોય એટલે તમે આ ક્રમ ચેન્જ કરી શકો. એ એફ બી બરાબર બી એફ એક્સ એ આ ક્રમ ચેન્જ કરવા અને હર્મિશિયન શરત કહેવાય. આપણે શરૂઆતમાં જોઈતું. માટે B/2 આ A/1 સ્ટાર છે એની જગ્યાએ A1 સ્ટાર ψ1 સ્ટાર ડી ટાઉ આમ લખી શકાય. આઈગન વેલ્યુ A1 સ્ટાર બરાબર આઈગન વેલ્યુ છે A1. આપણે A1 લઈએ કારણ કે અહીંયા A1 અને A બંને સરખી વેલ્યુ હોય. B/2 A1 ની જગ્યાએ A1 સ્ટાર ની જગ્યાએ A1 લખી શકો. B/2 અહીંયા બાકી રહેશે ψ1 સ્ટાર ડી ટાઉ. B/2 ψ1 સ્ટાર ડી ટાઉ. હવે જો અહીંયા આ B/2 જે છે આનો આપણે ક્રમ ચેન્જ કરી દઈએ. ψ1 સ્ટારનો ψ1 સ્ટારને આગળ, કારણ કે બી પણ હર્મિશિયન કારક છે એટલે અહીંયા ψ1 સ્ટાર કારક બી અને પછી ψ2 આ જૂથને પાછળ લખીએ ડી ટાઉ. આ ઇક્વેશન નંબર 2 કહી દો. હવે ઇક્વેશન 1 અને 2 ની ડાબી બાજુ સરખી છે. જો સમીકરણ 1 અને 2 ની ડાબી બાજુ સરખી છે માટે જમણી બાજુ સરખાવતા. જમણી બાજુ સરખાવો. અહીંયા જમણી બાજુ છે A2 ψ1 સ્ટાર B/2 ડી ટાઉ બરાબર અહીંયા A1 ψ1 સ્ટાર B/2 ડી ટાઉ. તો આના પરથી શું સાબિત થશે? આ ટર્મને આ બાજુ લાવશો તો માઇનસ થશે. એટલે આને આમ પણ લખી શકાય કે A2 માઇનસ A1 આખી ટર્મ આ બાજુ આવશે તો માઇનસ થશે. આ ભાગ કોમન છે. આ ભાગ કોમન છે. ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 0 આવશે. આ ત્યારે જ 0 થાય કાં તો A2 માઇનસ A1 0 હોય અથવા તો આ ટર્મ 0 હોય. આપને ખબર છે કે A1 ઇઝ નોટ ઇક્વલ ટુ A, માટે A2 માઇનસ A1 0 ના થાય. માટે કઈ ટર્મ 0 થશે? તો કે ψ1 સ્ટાર B/2 ડી ટાઉ ઇઝ ઇક્વલ ટુ 0. 0 થતા હોય તો જો A1 બરાબર A2 હોય તો આ તર્ક યોગ્ય નથી. ખાસ ધ્યાન રાખજો. A1 બરાબર A2 ન હોય ત્યારે જ આ સમીકરણ આ તર્ક યોગ્ય છે. માટે ψ1 સ્ટાર B/2 ડી ટાઉ બરાબર 0 આવે એનો મતલબ કે આનું સંકલન જે છે એ બંનેનું 0 થાય. આપણે જો સાબિત કરવાનું હતું અહીંયા સાબિત કરવાનું હતું ψ1 સ્ટાર B/2 બરાબર 0. કેવી રીતે સાબિત કરવું એક વખત ફરી જોઈ લો. આપણી પાસે આ કંડિશન આ A અને B એ હર્મિશિયન કારક છે, સાથે સાથે B એ કારક A સાથે કોમ્યુટેટિવ છે. તો આપણે A psi બરાબર A psi લઈ અને ψ1 બરાબર A1 ψ1 લઈ અને આ A1 ને આઈગન મૂલ્ય લીધું. એ જ રીતે A2 ψ2 બરાબર સ્મોલ A2 ψ2 લઈ અને સ્મોલ A2 ને આનું આઈગન મૂલ્ય લીધું. આ રીતે આપણે ઓપરેટર એને લખી દીધો.
હવે આપણે એક સંકલન વિચાર્યું, આપણે જે સાબિત કરવું છે ને એ ટાઈપનું સંકલન વિચારવું પડે. આપણે સાબિત આ કરવું છે, જો psi1 સ્ટાર એટલે અહીંયા મેં psi1 સ્ટાર લીધો, અહીંયા બી જોઈએ છે તો અહીંયા બી પણ લીધો. હવે અહીંયા psi2 જોઈએ છે એટલે આપણે અહીંયા એ psi2 લઈને આગળ વધીએ. એ psi2 લઈને આગળ વધશો એટલે એ psi2 ની કિંમત અહીંથી તમે લખી દેશો. આ કિંમત લઈ અને A2 બ્રેકેટની બહાર આવશે એટલે psi1 સ્ટાર બી psi2 ડી ટાઉ આટલું આવી જશે. પછી એ અને બી એક કોમ્યુટ છે એવું કીધું છે, એનો ઉપયોગ કરી અને એ અને બી એકબીજાને જો કોમ્યુટ થતા હોય તો psi1 સ્ટાર બી એ માઇનસ એ બી આ શરત પ્રમાણે લખી અને બી psi2 વાળી ટર્મ છે A1 સ્ટાર A1 A1 અથવા A1 psi1 સ્ટાર. તો પરથી તમારી જે ફાઇનલ જે છે એ અહીંયા 12 આવી જશે એટલે બી psi2 અને અહીંયા psi1 સ્ટાર આવશે ડી ટાઉ. A1 આની જગ્યાએ લખી આ psi1 સ્ટાર ને આગળ લખો, બી psi2 ને પાછળ લખો. આ ઇક્વેશન 2 કહી દો. ઇક્વેશન 1 અને 2 ની ડાબી બાજુ સરખી છે માટે જમણી બાજુ સરખાવ આવશે. જ્યાં આ ટર્મ ને આ બાજુ લાવશો તો A2 માઇનસ A1 અને આ ટર્મ કોમન રહેશે psi1 સ્ટાર બી psi2 ડી ટાઉ વાળી. આનો જવાબ 0 ત્યારે જ આવે આ બેમાંથી એક ટર્મ 0 હોય. A1 ઇઝ નોટ ઇક્વલ ટુ A2 હોય તો આ A2 માઇનસ A1 ટર્મ 0 ન થાય, માટે આ ટર્મ 0 છે એવું સમજવાનું, જે આપણે ગયું. પણ જો A1 બરાબર A2 હોય તો આપણે આ વિચારણા કે આ તર્ક લાગુ પાડી શકીએ નહીં. ખાસ ધ્યાન રાખજો, આ વિચારણા કે આ તર્ક એ લાગી શકાય, બરોબર. એટલે આ જે છે અગત્યનું થિયરમ, જે અગત્યનું પ્રમેય છે એની આપણે વાત કરી. હવે જે વાત કરવાની છે વિવિધ અવલોકિત જે ભૌતિક રાશિઓ છે એના કારકોની ગોઠવણી, સેટિંગ અપ અને સેટિંગ અપ ધી ઓપરેટર્સ ફોર ડિફરન્ટ ઓબ્ઝર્વેબલ. હવે જુદા જુદા ઓપરેટર્સની વાત કરવાની છે. એમાં પ્રણાલી અથવા કણના દરેક જે ભૌમિતિક સમઘટકો છે, બરોબર, ભૌતિક ગુણધર્મો છે એને અનુરૂપ ચોક્કસ ગાણિતીય સંજ્ઞા એટલે કે કારક હોય છે. તો આવી દરેક પ્રણાલીના જે ભૌતિક રીતે માપન કરી શકાય તેવા ગુણધર્મોને દર્શાવવા જુદા જુદા કારકો હોય એની વાત કરવાની છે. એના માટે આપણે જુદી જુદી રાશિ આપીએ છીએ. ધારો કે આપણે વાત કરવી હોય તો ભૌતિક રાશિ, કોઈ ચોક્કસ ભૌતિક રાશિ હોય એના માટે ઓપરેટર કારક, કયો કારક હોય અથવા તો કયો ઓપરેટર હોય. આની પહેલા વાત કરી દઈ. સૌપ્રથમ તો સ્થાન. ચાલો, સ્થાનને દર્શાવવા માટે કયો કારક x, અથવા સ્થાન માટે બીજો કારક જે છે સ્મોલ r વડે ગુણતા. ત્રીજું આવે રેખીય વેગમાનનો x દિશાનો ઘટક. રેખીય વેગમાન નો x દિશાનો ઘટક, x દિશામાંનો ઘટક એને કહેવાય px. એના માટે આપણે આ સંજ્ઞા વાપરીએ h/2πi d/dx. આ યાદ રાખવાનો કારક. હવે આનો ઉપયોગ આવશે. રેખીય વેગમાનનો y દિશામાંનો ઘટક હોય તો y લખવું હોય તો આ રીતે લખાય h/2πi d/dy. અને z દિશામાંનો ઘટક હોય તો pz બરાબર h/2πi d/dz લખાય. ચાલો, એના પછી જે છે રેખીય વેગમાન p, કુલ રેખીય વેગમાન x y z ત્રણેય દિશા થઈ. રેખીય વેગમાન એને સામાન્ય રીતે p સ્વરૂપે દર્શાવાય, p લખાય. એને px py કે એ લખવાની જરૂર નથી. h/2πi
આ સામાન્ય ડી બાય ડી એક્સ કૌંસમાં વત્તા ડી બાય ડી વાય વત્તા ડી બાય ડી ઝેડ આવે એને આ રીતે ડેલથી લખાય. આ ડેલથી લખાય બરાબર. જ્યાં ડેલ શું છે એ તમને ખ્યાલ આવવો જોઈએ. ડેલ બરાબર ડી બાય ડી એક્સ વત્તા ડી બાય ડી વાય વત્તા ડી બાય ડી ઝેડ. આ બધી વસ્તુઓમાં આવી હોય. ચાલો એના પછી ગતિ ઉર્જાનો એક્સ દિશામાંનો ઘટક. કાઇનેટિક એનર્જી એનો એક્સ દિશામાંનો ઘટક Tx વડે દર્શાવાય. Tx બરાબર માઇનસ h સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર m ડી સ્ક્વેર બાય ડી એક્સ દિશામાંનો ઘટક થયો. એ જ રીતે વાય દિશામાં લખાય અને ડી સ્ક્વેર બાય ડી વાય સ્ક્વેર લખાય. અને કુલ ગતિ ઉર્જા જો લખવી હોય તો ગતિ ઉર્જા માટે ટી વડે દર્શાવાય અને ટી બરાબર માઇનસ h સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર m ડેલ ડી બાય ડી એક્સ વત્તા ડી બાય ડી વાય છે અને આપણે ડેલ સ્ક્વેર વડે આમ દર્શાવાય. ડી સ્ક્વેર બાય ડી એક્સ સ્ક્વેર વત્તા ડી સ્ક્વેર બાય ડી વાય સ્ક્વેર બાય સ્ક્વેર. તો બધી વસ્તુઓમાં આવી જાય. સ્થિતિ ઉર્જા માટે વી વડે દર્શાવાય અને કુલ શક્તિ દર્શાવી હોય કુલ શક્તિ તો એના માટે ઈ વડે દર્શાવાય અને એનું સિમ્બોલ ઈ એનું સૂત્ર આવે ઈ બરાબર કુલ શક્તિ એટલે એમાં સ્થિતિ શક્તિ અને ગતિ શક્તિ બંને આવી ગયા. બંનેનો સરવાળો h સ્ક્વેર અપોન 8 પાઈ સ્ક્વેર m ડેલ સ્ક્વેર આ ગતિ શક્તિ છે વત્તા વી એટલે સ્થિતિ શક્તિ. આ બંનેનો સરવાળો કરો એટલે કુલ શક્તિ મળી જાય. હવે આપણે ક્વોન્ટમ યંત્રશાસ્ત્રીય કારકો મેળવવાના જે નિયમો છે એની વાત કરશું. નિયમ છે જુદા જુદા કારક મેળવવા માટેના એની વાત કરશું અને એને રિલેટેડ થિયરી પછી જુદા જુદા કારકો છે એને અનુલક્ષીને ચર્ચા કરશું. ત્યાર પછી શ્રોડિંજર એની ઉપયોગિતા હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજર સમીકરણના ઉકેલો એની ઉપયોગિતા બરાબર જુદા જુદા ઉકેલ એની વાત કરશું અને ત્રિપરિમાણીય પેટીમાં કણ અને સમશક્તિત્વ ડીજનરેસી આની ચર્ચા કરવાની છે આ યુનિટમાં. એટલે આ રીતે યુનિટ છે વિસ્તારપૂર્વક 1 by 1 ચાલશે. સો અહીંયા સુધી રાખીએ આજે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ કરશું. થેન્ક યુ ઓલ.